હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના અમે નીકળી ગયા દુકાને જવા માટે. થોડી વારમાં સામખિયારી પહોંચી ગયા. આજે સામખિયારી મેઇન માર્કેટ. સામખિયારી મેઇન માર્કેટમાં તમે એન્ટર થાઓ એટલે અંબિકા જ્વેલર્સ નામની દુકાન છે. એના સામે જ મારી દુકાન આવેલી છે. આ છે અંબિકા જ્વેલર્સ ને એના સામે છે મારી દુકાન, ખુશાલી સાડી એન્ડ કોસ્મેટિક. આ મારી દુકાન છે. વરસાદના લીધે શટર બહુ જામ થઈ ગયો હતો. હસબન્ડ કે લાવ હું તને ખોલી આપું. પછી મને દુકાન ખોલી આપી એટલે હું અંદર ગઈ દુકાને. દુકાનમાં જઈને જોયો તો સાડી તો કે વારવાની હતી નહીં. આ તો ક્યારેક અમને મોડું થઈ જાય તો અમે સાડી રાખી દઈએ, કેમ કે સવારના આવીને વારી લઈશું. 2 દિવસ અમે હું હતી નહીં, મમ્મીના ઘરે ગઈ હતી. મને એમ કે મારા હસબન્ડે સાડી નહીં વારી હોય, પણ દુકાને આવીને જોયું તો ના એક કામ તો કરીને ગયા હતા. પછી મેં કીધું હાલો તો બીજું તો કાંઈ નહીં, સાફ સફાઈ તો અમે રોજે કરવી જ પડે એટલે મેં સાફ સફાઈ કરી નાખી. જો 2 દિવસથી દુકાન બંધ હતો એટલે થોડીક ધૂળ વધારે થઈ ગઈ હતી. બંધ દુકાનમાં ખબર નહીં આટલી ધૂળ આવે ક્યાંથી છે. પછી ફટાફટી કીધું હાલો સાફ કરી અને પછી અગરબત્તી કરીએ. ત્યાં તો હજી મારી સાફ સફાઈ પૂરી નથી થઈ ને કસ્ટમર આવી ગયા. સવારના વહેલા કસ્ટમર આવી જાય એટલે મજા આવી જાય, આખો દિવસ આપણો સારો જાય. તો કસ્ટમર આવીને કાંઈ પણ લઈ જાય એટલે હું લખી નાખું. કસ્ટમર પણ સારા હતા. એને સાડી ફટાફટ ગમી ગઈ અને પાછા લઈએ ગયા. પછી મેં બારે જોયો તો બારે તો ફૂલ વરસાદ ચાલુ હતો. વરસાદ પાછો બંધ થવાનું નામે નહોતું લીધું. તો પછી સાંજ થઈ ગઈ, ત્યાં સુધી વરસાદ બંધ ના થયો. હસબન્ડ આવી ગયા એની જોબ ઉપરથી પાછા આવતા મકાઈ લઈ આવ્યા હતા. પછી કે હાલ ફટાફટ ઘરે નીકળી, આજે વરસાદ ફૂલ પડવાની આગાહી છે. નીકળી ગયા અમે દુકાન વધાવીને. પછી યાદ આવ્યું પાઉં લેવાના હતા. બેકરીમાં ગયા, પાઉં લીધા. પછી સવાર માટે શાકભાજી લીધી. શાકભાજી લઈને એવું થયું કે ભૂખ લાગી છે થોડીક, તો પછી કે હાલ ઢોસા ખાઈ લઈએ. હસબન્ડે કીધું ઢોસા ખાઈ લઈએ, તો ઢોસા ખાવા માટે ગયા અમે. થોડી વારમાં ઢોસો પણ આવી ગયો તો ઢોસો ખાઈને નીકળી ગયા. રસ્તામાં જોયો પાઇનેપલ મસ્ત લાગતા હતા, તો કીધું હાલો પાઇનેપલ લેતા જઈએ ઘરે. પાઇનેપલ લઈ અને અમે ઘરે જવા માટે નીકળી ગયા. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.